عليهم غير المغضوب عليهم ولا الضالين. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. يمحو الله ما يشاء ويثبت وعنده أم الكتاب وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإنما عليك البلاغ وعلينا الحساب. صدق الله العلي العظيم. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત અર-રાદ, જે આપણે આજે કન્ટિન્યુ કરશું. ગઈકાલે આપણે વર્ષ નંબર 38 અને વર્ષ નંબર 39ની ચર્ચા શરૂ કરી હતી. હજી આપણે પૂરી નથી કરી. આજે આપણે ઇન્શાલ્લાહ પૂરી કરશું અને સાથે સાથે વર્ષ નંબર 40 જે મેં અત્યારે રજૂ કરી હમણાં, એ પણ આપણે એની ચર્ચા કરશું. તો ગઈકાલે આપણે વર્ષ નંબર 39માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જે ચાહે છે એને મિટાવે છે, ભૂસી નાખે છે, રબ કરી નાખે છે, ઇફેસ કરે છે, અને જો ચાહે છે એ બાકી રાખે છે, એસ્ટાબ્લિશ કરે છે. અને અસલ કિતાબ તો એની પાસે જ છે. હવે એ ઉમ્મુલ કિતાબની વાત અહીંયા થાય છે. અમુક માણસો કહે છે કે ઇટ્સ લાઈક God's knowledge is with him. હવે આપણે એક નતીજા ઉપર આવ્યા હતા ગઈકાલના ડિસ્કશનમાં કે અલ્લાહ સુબહાન આપણી જિંદગીમાં બે ભાગ છે. એક ભાગ અમલનો છે અને એક ભાગ છે તકદીરનો. અમલમાં આપણી નિયત આવી જાય છે, આપણા એક્શન્સ આવી જાય છે, આપણા અમલો આવી જાય છે, આપણા કોન્સિક્વન્સીસ આવી જાય છે. આ એક ભાગ છે જિંદગીનો. અને જે બીજો ભાગ છે તકદીરનો, એમાં આપણી ઉંમર છે, આપણી તંદુરસ્તી છે, બલાઓ છે, મુસીબતો છે, એ બધો ભાગ એ તકદીરમાં છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપણને જ્યારે એને પૂછવામાં આવ્યું હતું તકદીરના બારામાં, ત્યારે એણે જવાબ બહુ કોમન સેન્સિકલ જવાબ આપ્યો હતો કે છે તકદીરના બારામાં તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૂછશે નહીં, પણ અમલના બારામાં તમને જરૂર પૂછશે. અને ગઈકાલનું આપણે ડિસ્કશન આ બાબત ઉપર મેં એકચ્યુઅલી એક ફ્રેમવર્ક તમારી સમક્ષ મેં રજૂ કરી હતી. આજે મને આ ફ્રેમવર્કને આગળ લઈ જવું છે, જસ્ટ ટુ ગેટ અ ડીપર મિનિંગ અને બેટર અન્ડરસ્ટેન્ડિંગ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસેથી એક નરેશન આપણી પાસે આવી છે નબી ઈસાના બારામાં. આઈ થિંક મોસ્ટ ઓફ યુ તમે બધા સાંભળ્યા હશો કે નબી ઈસા એના હસાબ સાથે જતા હતા અને એણે કાંઈ જોયું કે એક ઘરમાં ખુશીનો મોકો, એટલે કે ખુશી હતી, કારણ કે ત્યાં શાદીનો વખત હતો. અને ત્યારે નબી ઈસા કહે છે એના હસાબોને કે અત્યારે આ ઘરમાં ખુશી છે, પણ કાલે આ ઘરમાં ગમ હશે. તો પૂછ્યું હસાબે કે શા માટે? તો કે અહીંયા આ દુલ્હન જે છે જેની શાદી થાય છે એ આજે એની રાતના એનું મોત આવશે. બસ એ લોકો ગયા, પછી પાછા વળતા હતા બીજા દિવસે, તો જોયું તો હજી ખુશી થતી હતી એ ઘરમાં. તો અસવાએ પૂછ્યું કે તમે તો કહ્યું હતું કે આ ગમનો દિવસ હશે, અહીંયા તો ખુશી છે. તો એ કે અલ્લાહ જે ચાહે છે ને એ થાય છે. હવે જો વર્ષ 39માં અલ્લાહ શું કહે છે? એ પ્રિન્સિપલ હતું. ધીસ ઇઝ અ પ્રિન્સિપલ પોઝિશન અલ્લાહે આપણને આપી છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જે ચાહે છે તે થાય છે, અને જે ચાહે છે એને મિટાવે છે, અને જે ચાહે છે એને બાકી રાખે છે. અને નબી ઈસાએ એ જ કહ્યું કે અલ્લાહ સુબહાન વ તઆલા જે ચાહે છે એ થાય છે. પણ છતાંય આપણે જાય દુલ્હનને પૂછીએ કે શું થયું, કારણ કે અહીંયા નબી ઈસાએ એક તકદીર
નું એલાન કર્યું હતું કે આજે દુલ્હન ગુજરી જવાની છે. તો ત્યાં દુલ્હનને પૂછ્યું ત્યારે નબી ઈસા દુલ્હનને પૂછે છે કે તે ક્યું નેક કામ કર્યું હતું ગઈકાલે. તો કે એક ફકીર આવ્યો હતો, અમે બધાય શાદીના પ્રસંગે અમે બધા બિઝી હતા, એણે રાડ પાડી હતી કે એને જમવાનું ખપે છે, કારણ ભૂખ્યો હતો. તો કોઈ જવાબ ના આપ્યો, પણ જ્યારે એને પાછી ફકીરે જ્યારે બીજી રાડ પાડીને ત્યારે કે હું જે કાંઈ કામ કરતી તે મૂકી અને મેં એને જમવાનું આપ્યું, બસ એટલું જ કર્યું છે મેં. તો કે બસ તું ઊભી થા. તો જ્યારે ઊભી થઈ તો એના કપડામાં એક સાપ હતો અને સાપ નીચે પડ્યો. ત્યારે એને કહે છે કે અલ્લાહ સુબહાન વતાઆલા તારી નેકીથી તને આ મુસીબતમાંથી બચાવ્યા છે. હવે આ નરેશનમાં એક સવાલ ઊભો થાય છે અને તે આ છે કે નબી ઈસાએ એક તકદીર કહી દીધી કે આજે મરણ થવાનું છે આ દુલ્હનનું, પણ ન થયું. સો ઓબ્વિયસલી સવાલ ઊભો થાય છે શા માટે. સો હાઉ કેન વી એક્સપ્લેન ધીસ પોઝિશન કે એક બાજુ હતું કે મરવાનું છે અને એક બાજુ ન થયું. તો અહીંયા ટૂંકમાં હું સમજાવવા માગું છું આવી રીતે કે અલ્લાહ સુબહાન વતાઆલા આપણી જ્યારે તકદીર લખતા હોય છે ને, તો અહીંયા દુલ્હન માટે બે તકદીર લખી હતી. પહેલી તકદીર આ હતી કે જો આ દુલ્હન સદકો આપશે, સદકો નહીં આપે તો એની ઉંમર એ જ રહેશે, મીન્સ એ ગુજરી જશે, એની ઉંમર ખલાસ થઈ જશે. અને જો સદકો આપશે, ફકીરને એણે સદકો આપ્યો તો એની ઉંમર વધી જશે. તો આ બે તકદીર હતી અને પછી એણે શું કર્યું કે એણે સદકો આપ્યો અને એની ઉંમર વધારી. હવે અહીંયા ત્રણ પોઝિશન, ત્રણ વસ્તુ આપણે નોટ કરીએ. પહેલી વસ્તુ આ હતી કે જે ડિસિશન લેવાનું હતું એ કોની પાસે એ ડિસિશન હતું? એ દુલ્હન પાસે હતું. અલ્લાહ સુબહાન વતાઆલા એ જે ડિસિશન કરવાનું હતું એ દુલ્હનને આપ્યું હતું. એની પોતાની સ્વતંત્રતાથી, એના પોતાના ફ્રી વિલથી અલ્લાહ સુબહાન વતાઆલા એના માટે એક ચોઈસ આપ્યું હતું. અને એણે એ ચોઈસ ઉપર જે કામ કર્યું એનો પછી નતીજો એને મળ્યો. આ બે તકદીરમાંથી એક તકદીર એને મળી, પણ ડિસિશન કોનું હતું? દુલ્હનનું હતું. આ બસ એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ અહીંયા નોટ એ કરવાની છે કે નબી ઈસાએ એક ફેરે તકદીર તો આપી દીધી, એણે કીધું કે આનું મોત આવવાનું છે. મને એ જાણવું નથી કે નબી ઈસાને કઈ રીતના ખબર પડી ને, એ બધું એક જુદો ડિસ્કશન છે. પણ તમે અત્યારે એસ્યુમ કરી નાખો કે એણે આ એક તકદીર આપી હતી કે આનું મોત થવાનું છે, શી ઇઝ ડેસ્ટાઇન્ડ ટુ ડાય, પણ ન થયું. એનો મતલબ એમ થાય છે કે અમલ એટલે કે શું, તકદીર ચેન્જ થઈ. એની જે ઇલ્મ હતું એ ઇલ્મ ચેન્જ થયું, એમાં તબદીલી આવી. અલ્લાહ સુબહાન વતાઆલાને ખબર હતી, એની પાસે તો ઇલ્મ બધું છે, પણ નબી ઈસા પાસે એ ઇલ્મ ન હતું. એની પાસે એક જ તકદીર હતી કે આ ગુજરી જવાની છે, પણ જે બીજી તકદીર ઉપર આ બાઈ ગઈ, દુલ્હન ગઈ, બિકોઝ ઓફ હર ડીડ, એ અલ્લાહ પાસે ઇલ્મ હતું, નબી ઈસા પાસે ઇલ્મ નહોતું. મતલબ કહેવાનો એ છે કે આપણી પાસે જે ઇલ્મ છે એ લિમિટેડ છે, અલ્લાહ પાસે જે ઇલ્મ છે એ અનલિમિટેડ છે. ને ત્રીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે જો ઇલ્મનો ફેરફાર એ અલ્લાહના ઇલ્મમાં નથી થતું, તબદીલી અલ્લાહના ઇલ્મમાં નથી આવતી. જે તબદીલી આવે છે એ આપણા ઇલ્મમાં આવે છે, નબી ઈસાના ઇલ્મમાં આવી હતી, આપણા ઇલ્મમાં આવે છે. એ આ તબદીલી આપણા ઇલ્મમાં આવે છે, અલ્લાહ સુબહાન વતાઆલા ઇલ્મમાં નથી આવતું. અલ્લાહ સુબહાન વતાઆલા ઇઝ અવેર ઓફ એવરીથિંગ. હવે એનો આપણે જરાક હું તમને સમજણી આપું. જો આપણા બહુ લિમિટેડ માઇન્ડ છે, આપણે અલ્લાહ સુબહાન વતાઆલાને આપણે જેટલી એણે શક્તિ આપી છે એ શક્તિથી આપણે એને થોડું ઘણું સમજી શકીએ છીએ. એવી રીતે હું સમજાવવાની તમને કોશિશ કરું છું કે અલ્લાહ સુબહાન વતાઆલા પાસે અનલિમિટેડ નોલેજ, એ આપણે ત્યાં પહોંચી નથી શકતા, પણ આપણે આપણી કોશિશ કરીએ છીએ જે કાંઈ આપણને આપ્યું છે. આપણી જે ટાઈમ સ્પેસ છે, આપણે જે ડાયમેન્શનમાં રહીએ છીએ, એ ડાયમેન્શન એવું છે કે એમાં ટાઈમ
આગળ જ વધતો જાય છે, બરાબર કે નહીં? ટાઈમ પછવાડી ગયો છે, હે? આગળ જ જાય છે કે નહીં? આપણી જિંદગી સ્વીચ થતી જાય છે, બરાબર કે નહીં? હવે હું જ્યારે આ કબ્રસ્તાનમાં, કાર્પેન્ટર્સ કબ્રસ્તાનમાં લેક્ચર આપતો હતો સુરત અલ આસર ઉપર, તો એક ભાઈ મને કહે કે પણ વિન્ટરમાં તો ટાઈમ પછવાડી જાય છે. ભાઈ, ક્લોક પછવાડી જાય છે, ટાઈમ તો આગળ જ જતો હોય છે. પણ આપણા ડાયમેન્શનમાં એ જ છે. ધીસ ઇઝ હાઉ ઇવેન્ટ્સ અનફોલ્ડ ફોર અસ. કારણ કે ટાઈમ આગળ જ જતો હોય છે અને ઇવેન્ટ્સ અનફોલ્ડ. એમાં આપણે પાસ્ટ જોઈએ છીએ કારણ કે આપણી પાસે શક્તિ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપેલી છે. પછી આપણે આપણું પોતાનું પ્રેઝન્ટ આપણે જોઈએ છીએ. પછી આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, શું કહે છે, પ્રોબેબિલિટી કરીએ છીએ, ફ્યુચર પ્રિડિક્શન કરીએ છીએ. એ પ્રિડિક્શન ઘણી વખતે થાય અને ઘણી વખતે નહીં થાય, બરાબર કે નહીં? ધીસ ઇઝ અવર એક્સપિરિયન્સ ઇન લાઈફ. આપણે પાસ્ટમાં જોઈ, પ્રેઝન્ટનું લઈ અને પછી ફ્યુચરનું આપણે થોડું ઘણું પ્રિડિક્શન કરીએ છીએ, એમ ધારીને કે ઓહો મને હવે ખબર પડી ગઈ છે શું થવાનું છે, પણ નથી થતું. ઘણી વખતે થાય છે, ઘણી વખતે નથી થતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે ડાયમેન્શન્સ છે, ટાઈમના ડાયમેન્શન આવા નથી. હી ઇઝ અવેર ઓફ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એવરીથિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિમ. એની પાસે આખું ઇલ્મ, ત્યાં, અહીંયા, ત્યાં, આ બધું ઇલ્મ એની સામે જ છે. ધીસ ઇઝ હાઉ વી ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો વસ્તુ કહેવાની આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આ ઇલ્મ છે, પણ એ જાહેર ક્યારે કરે છે કે જ્યારે એની મસલેહત હોય છે ત્યારે એ જાહેર કરે છે. જેમ કે નબી ઈસા પાસે હતું કે આ મરવા, ગુજરી જવાની છે આ બાઈ. આ ઇલ્મ નબી ઈસા પાસે હતું, પણ નબી ઈસાને ખબર નહોતી કે એની તકદીર બદલાઈ ગઈ છે. એ ઇલ્મ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે જ હતું, પણ એણે ક્યારે જાહેર કર્યું કે જ્યારે બીજે દિવસે જ્યારે નબી ઈસાના સાપ પાસેથી વટાતા હતા ત્યારે એને ખબર પડી કે ઓહો તબદીલી થઈ છે, તકદીરમાં તબદીલી થઈ છે. ત્યારે ખબર પડી કે આજે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જાહેર કર્યું. એ જ્યારે વસ્તુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજરમાં હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ઇલ્મમાં હોય, એ પછી ફ્યુચરમાં જ્યારે જાહેર કરે છે, એ કોન્સેપ્ટને આપણે કહીએ છીએ બદા. મીન્સ એ ઇલ્મ અલ્લાહ પાસે છે, પણ એની મસલેહતથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ ઇલ્મને જાહેર કરે છે. આપણા ઇલ્મમાં જે હોય ને, આપણે જે પ્રિડિક્શન કરે છે, ઘણી વખતે થાય છે, ઘણી વખતે નથી થતું. આપણે ઘણી વખતે એવો એક્સિડન્ટ જોઈએ કે કાર આખી ક્રેશ થઈ ગઈ હોય, આપણા આખા ઇલ્મ પ્રમાણે આપણને ખબર છે અહીંયા કોઈ પણ બચ્યું ન હોય, છતાં એ નેક્સ્ટ ડે આપણે સાંભળશું કે એક ઇન્સાન બચી ગયો આ ક્રેશથી. આપણા ઇલ્મમાં એ છે કે ન થાય, ન બચી શકે, પણ બચી ગયું. સી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇલ્મમાં હતું કે આ બચવાનું છે. આપણા ઇલ્મમાં નહોતું, તબલી થઈ ગઈ છે. આપણા ઇલ્મમાં એવું હતું કે આ મરી જ જશે, પણ નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇલ્મ હતું કે નહીં, અહીંયા કોઈ કામથી આ માણસને પોતે બચાવી શક્યો છે. એટલે આ કોન્સેપ્ટ જે છે એ આપણને સમજવા જેવું છે કે એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે તકદીર જ્યારે ચેન્જ થાય છે તો એ તકદીર આપણી નિયતથી, આપણા સારા કામોથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ તકદીરને ચેન્જ કરે છે. પણ ડિસિઝન આપણું હોય છે. એ નિયત જે આપણે કરવાની હોય છે કે હું આ ગાઈડન્સ ઉપર ચાલું, આ સારું કામ કરું, આ જે કામ મને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કામ આપે છે એ કરું, અને આ કામ કરવાથી મારી તકદીરમાં તબદીલી આવશે. જેમ કે દુલ્હનની તકદીરમાં તબદીલી આવી. There were two તકદીર, but decision was made by her. આ એક કોન્સેપ્ટ બધાનો છે. જે બીજો કોન્સેપ્ટ આપણને સમજવાનો છે એ નસ્ખનો છે. મને થયું કે આ આપણે સમજી લઈએ જરા. નસ્ખ એટલે કોઈ હુકમને રદ કરવું, એબ્રોગેશન આપવું, બરાબર કે નહીં? આ છે એકચ્યુઅલી શબ્દ શરીયતના બહુ આવે છે કે એક હુકમ આવ્યો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી ને એ હુકમ ચેન્જ થયો. ઇનફેક્ટ અહલે કિતાબમાં જે યહૂદીઓ હતા, ગઈકાલે મેં તમને કહ્યું કે એ લોકોનો એક જે તોહમત હતી એ આ હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ફેરે નબી મૂસાને બુક આપી દીધી છે, એને હુકમ આપી દીધો છે, તો શા માટે જરૂર છે કે મુહમ્મદને પણ હુકમ આપે? એને તો બધી વાતની ખબર હોવી જોઈએ કે એણે હુકમ તો આપી દીધો છે, તો શા માટે ચેન્જ કરે છે હવે? આ એક તોહમત હતી, આ એક એ લોકોનું આર્ગ્યુમેન્ટ હતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા સમજાવે છે. કઈ રીતે સમજાવે છે કે બધા દરેક જમાનામાં હું એક કિતાબ મોકલ્યો છું. ઇલ્મ જે છે એ અલ્લાહ પાસે છે. હી કેન ચેન્જ ધ હુકમ.
રસૂલ ખુદાની મારફતે કે નબીની મારફતે જે હુકમ પહેલાં આપવામાં આવ્યો હતો એ પછી હુકમ ચેન્જ કરી શકે છે, ત્યારે આપણને ખબર પડે છે કે આ હુકમ જે પરમેનન્ટ હતો એ હવે પરમેનન્ટ નથી, એ હવે એબ્રોગેટ થઈ ગયો છે, બીજો હુકમ આવી ગયો છે. ત્યારે આપણને ખબર પડે છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા જાહેર કરે છે કે આ હુકમ હવે તમે સંભાળો. જેમ કે એક જમાનામાં એવું હતું કે આપણો કિબલો બૈતુલ મુકદ્દસ તરફ હતું, જેરુસલમ તરફ હતું. બધા થતા કે બધાને એમ જ હતું કે જેરુસલમ તરફ આપણો પરમેનન્ટલી કિબલો છે. અન્ટિલ હુકમ કેમ, અન્ટિલ વહી આવી કે હવે તમે ચેન્જ કરો ટુવર્ડ્સ મક્કા, ટુવર્ડ્સ કાબા. અને જ્યારે કાબા તરફ આ હુકમ આવ્યો ચેન્જ કરવાનો, ત્યારે આપણને ખબર પડી કે આ મુકદ્દસનો હુકમ હતો એટલે એ પરમેનન્ટ નહોતો. પણ આ જે ઇલ્મ હતું એ ઇલ્મ રસૂલ ખુદા અલ્લાહ સુબહાન વ તઆલા પાસે આ ઇલ્મ હતું. એને ખબર છે કે આ સમયમાં આ ટાઈમે આ લોકોને આ કાનૂન બેનિફિટ થશે. એને એ પણ ખબર છે કે સમય જતાં એક વખત આવશે કે મને કાનૂન બીજો નાખવો પડશે, કારણ કે એ લોકોની સમજદારી હવે વધી ગઈ છે. પોતાની તકદીરથી, પોતાની તબદીલીથી એ લોકોએ ચેન્જ કરીને પોતાની સમજદારી વધારે પડી હોય તો બીજા કાનૂનની જરૂર પડે છે. એ ઇલ્મ પણ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે હતું. અને એ ઇલ્મ પછી જાહેર કરે છે કાનૂનના વતી કે આ બીજો કાનૂન તમારા માટે આવ્યો છે, ધીસ વિલ બી સુટેબલ ફોર ધીસ ટાઈમ. એટલે તો અલ્લાહ સુબહાન વ તઆલા 38મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે દરેક જમાના માટે કિતાબ જુદી હોય છે. અને એવી જ રીતે જ્યારે કાયનાતમાં, પેદાઈશમાં આપણી નિયતો જ્યારે ચેન્જ થતી હોય તો તબદીલી આવતી હોય છે આપણી તકદીરોમાં. હવે જો આ સમજ પડી ગઈ હોય, સવાલો થશે ઘણા મને ખબર છે, પણ સમજ પડી ગઈ હોય, જેટલી સમજ પડી હોય એટલી, તો આપણને હવે ખબર પડે છે કે વર્સ 39માં જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે જે હું ચાહું છું મિટાવી દઉં છું, જે હું ચાહું છું એસ્ટેબ્લિશ કરું છું, આ એનો મિનિંગ છે. It's a universal principle that અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપે છે કે ઇલ્મ જે મારી પાસે છે ને, આઈ એમ અવેર ઓફ એવરીથિંગ. મેં તમને ડિસિશન મેકિંગનું અમુક પાવર આપ્યું છે. એટલે તો છઠ્ઠા ઇમામ આપણને શું કહે છે કે આપણી પાસે એટલો પાવર નથી કે આપણે સાવ ફ્રી છે, અને આપણી પાસે આપણે એટલો બધો કંટ્રોલ નથી કે આ બધું ડિટર્મિન થઈ ગયું છે. વી આર ઇન દેટ મિડલ પોઝિશન વેર અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે જો હું તને ગાઈડન્સ આપ્યો છું, તને મગજ આપ્યો છું, તને અકલ આપ્યું છે, તને ઇન્ટેલિજન્સ આપ્યું છે, આ બધી વસ્તુ આપ્યા પછી હવે ડિસિશન તું લે. અને 40મી આયતમાં હવે જો કેવી રીતે હાઉ એવરીથિંગ ઇઝ યુનાઇટેડ ફ્રોમ 33, 34, 35, 36, 37, 38, 39, 40. તમે જો 37, 38માં અલ્લાહ સુબહાન વ તઆલા 3 તોહમતના જવાબો આપ્યા, બરાબર કે નહીં? પણ સાથે સાથે પછી 39માં એક પ્રિન્સિપલ એસ્ટેબ્લિશ કરી નાખ્યા. હું ચાહું તો કરું, ચાહું તો કરું. સી ટુ હિમ, એની પાસે ઇલ્મ છે. 40માં અલ્લાહ સુબહાન વ તઆલા હવે કહે છે રસૂલ ખુદાને કે જો મેં વાયદો આપી દીધો છે, સજાનો વાયદો મેં આપી દીધો છે કાફિરોને અને મુશરિકોને. મેં સજાનો વાયદો આપી દીધો છે. આ 40મી આયતમાં છે. અને પછી કહે છે કે રસૂલ તું હો કે ન હો, તારું જે કામ છે એ પૈગામ પહોંચાડવાનું છે, મારું કામ છે હિસાબ લેવાનું. અંદર હવે આપણને ખબર પડે છે કે આ ડિસિશન મેકિંગ જે પાવર છે આપણને આપવામાં આવ્યું છે. તું ગાઈડન્સ પ્રમાણે તું હવે ચાલ. જો ચાલીશ તો આ સરસ રસ્તો તને મળશે જન્નત તરફ, નહીં ચાલ તો આ રસ્તો તને મળશે જહન્નમ તરફ. પછી આપણે ક્યાં શા માટે અલ્લાહ સુબહાન વ તઆલાને બ્લેમ કરીએ? અલ્લાહ તું મને અહીંયા લઈ આવ્યો નથી, એટલે તું પોતે ગયો છો ત્યાં. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. હવે આ જે 40મી આયત છે એનું કોન્ટેક્સ્ટ શું હતું? એનું કોન્ટેક્સ્ટ આ હતું કે આ જે કાફિરો સાંભળતા હતા કે આ વાયદો આપ્યો છે અલ્લાહ સુબહાન વ તઆલા સજાનો કાફિરોને, તો એ લોકો એકબીજાને કહેતા હતા કે સુનર ઓર લેટર આ માણસ જે છે ને મુહમ્મદ કે સુનર ઓર લેટર ગુજરી જવાનું છે. એ ગુજરી જશે ને તો આ બધી કોઈ અસર એની હશે જ નહીં. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ આયત કાઢી છે. કહી દો એ લોકોને મારો વાયદો જે છે ને સજાનો એ આવશે જ. ધમકી છે આ વાયદો, મારો, અને કાફિરોને જ આપે છે આ ધમકી.
ઈમાનદારોને ધમકી નથી આપતા. ઈમાનદારોને કહે છે કે તમારા માટે જન્નત છે, પણ કાફીરોને વાયદો આપ્યો છે કે સજાનો. કહે છે કે તમારા માટે આ સજા વાયદો છે. અને પછી રસૂલ ખુદાને કહે તું હો કે ન હો, તારું જે કામ છે પૈગામ પહોંચાડી દે. અને એ લોકોને કહી દે કે હિસાબ કરવાનું મારું કામ છે, તું અહીંયા હો કે ન હો. ભલે એ લોકો વિચાર કરતા હોય કે તારા ગયા પછી કાંઈ થશે નહીં, થવાનું છે, કારણ કે હિસાબનું જે કામ કરવાનું છે અમારું છે, તારું નથી. તારું તો પૈગામ પહોંચાડવાનું છે. સો ધીસ ઇઝ ધી 40મી આયત. સી હાઉ very well it gets connected to the other ayats before it. આપણે નેક્સ્ટ ટાઈમ 41મી, 42મી, 43મી આયત, હવે 3 જ આયત બાકી છે સૂરે રાદની. અને આ વેરી ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્શન્સ આપણને મળશે. બી આપણે નેક્સ્ટ વીક શરૂ કરશું 41મી આયતની ચર્ચા ઉપર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણે આજે પણ આપણે બીબીને યાદ કરીએ, કારણ કે અય્યામોના દિવસો છે. તમારી પાસે બીજી 2-3 મિનિટ લઈ લઈશું. આપણે ગઈકાલે આપણા મસાહેબમાં આપણે જાણ્યું કે બીબી ફાતિમા પોતાની આંખ બંધ કરીને અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતે પહોંચી ગયા. હવે એ ઘરમાં અસ્મા પણ મદદ કરતી હતી. અને આ જે વર્ઝન જે છે એ અસ્મા પાસેથી આપણને મળે છે કે અસ્મા કહે છે કે જ્યારે બીબી ગુજરી ગયા ત્યારે હું એની જનાઝા પાસે જઈ અને હું ખૂબ રડી, અને એ જનાઝાને ચોંટીને હું બોસા પણ આપતી હતી. હવે એ દરમિયાન લાડલા બચ્ચાઓ હસન અને હુસૈન એ કમરામાં એન્ટર થયા. ને જ્યારે એ કમરામાં એન્ટર થયા ને જોઈ છે કે ત્યાં જનાઝો પડ્યો છે બીબીનો, અને અસ્મા રોઈ પડે છે, તો પૂછ્યું કે શું થયું છે. ત્યારે અસ્માને કહેવું પડ્યું કે તમારી મા અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતે પહોંચી ગઈ છે. આ હસન અને હુસૈન ચોટી પડ્યા એની માન. હવે એની બેન ત્યાં 2 જોતી હતી, કુલસુમ અને ઝૈનબ. એ લોકોએ જ્યારે જોયું કે એના ભાઈઓ આટલા રોય છે તો પોતે પણ શરૂ કર્યા રોવાનું. અને આ 4 બચ્ચા બીબી ફાતિમા અલૈહિસ્સલામને ચોટી પડ્યા. મને ખબર નથી કે એ લોકો બીબી ફાતિમાને શું કહેતા હતા કે એકબીજાને પણ શું કહેતા હતા, પણ મને, કારણ કે મેં જોયું નથી કે એ લોકોએ શું વાત કરી છે, અહેસાસ કરી શકું છું કે હવે એ લોકોને અહેસાસ થતો હશે કે એ લોકોની માં હવે આ દુનિયામાંથી વટાઈ ગઈ છે. તો એ અહેસાસમાં હશે કે હવે યતીમ બચાવો તરીકે અમારી મુશ્કેલીઓ વધશે. આ છે માં. માનો મર્તબો, માં એક વ્યક્તિ છે કે જે માં નેમું, એ માં જે છે કે જે હંમેશા પોતાના બચાવો માટે 2 હાથ ઊંચા કરી અને જે વાદળાઓ બનાવે છે આપણા પ્રોટેક્શન માટે, સલામતીના વાદળાઓ બનાવે છે. 90 વર્ષની માં હશે અને 70 વર્ષનો એનો દીકરો એના ઘરમાં આવશે તો માં હજી પૂછશે, બેટા તું જમી લીધો? આ 90 વર્ષની માં, આ 70 વર્ષનો દીકરો, આ માં છે. માં એના દીકરાને કોઈ દિવસ ભૂલતી નથી. શા માટે નથી ભૂલતી? કારણ કે 9 મહિના એના દીકરા અને દીકરીને એના શરીરમાં પોષણ આપ્યું છે. આ જે કનેક્શન છે માં અને દીકરાનું, દીકરો અને દીકરી ભૂલી જશે એની માને, પણ માં એના દીકરા અને દીકરીને કોઈ દિવસ નહીં ભૂલે. આ છે માં. જો આ દુનિયામાંથી વટાઈ ગઈ હોય તો એ માં માટે આપણે જેટલું કરી શકીએ એટલું આપણને કરવું જોઈએ. માં. અને જો માં હયાત હોય તો એટલું સમજી લ્યો કે જ્યાં સુધી એ હયાત છે ત્યાં સુધી સલામતીનો વાદળાઓ છે ને આ દુનિયામાં તમારા માટે, વાદળાઓ સલામતીના તમારા માટે રાખ્યા છે. કારણ કે એનો હાથ હંમેશા ઊંચો થાય છે જ્યારે એના દીકરાને દીકરીને કોઈ પણ આફત આવે. અને જો માં હયાત હોય, તમારી મુસીબત કાંઈ પણ હોય, જાઓ તમારી મા પાસે ને માને કહો મારા માટે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ કર. એ માનો હાથ જ્યારે ઊંચો થાય છે ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે છે એની દુઆઓ. આ છે માં. અસ્માએ પછી હસન અને હુસૈનમાં કાનમાં કંઈક વાત કરી, મને ખબર નથી કઈ વાત કરી, પણ હસન અને હુસૈન ત્યાંથી નીકળી અને બાબા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે ગયા. અને જ્યારે બાબાને કહે છે કે માં અલ્લાહની રહેમતે પહોંચી ગયા, એ જે આહ નીકળી છે અલી ઇબ્ન અબી તાલિબની, એમ આપણને રિવાયતમાં મળે છે કે બેભાન થઈ ગયા હતા. અમુક બાજુ પડે છે કે હી એકચ્યુઅલી ફેલ. ધીસ વોઝ ધ સેડનેસ દેટ વોઝ રિસીવ્ડ બાય. પણ જો
એ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ ઇન્તેકાલની હાલતમાં દુખ્તરે રસૂલને એણે જોઈ. જ્યારે પતિ એના પત્નીને આવી હાલતમાં જોઈ છે ને, કોઈ પણ પતિ એની પત્નીને આવી હાલતમાં જોઈ છે, ત્યારે જે એમ્પ્ટીનેસ અને લોનલીનેસ જે પતિને આવે છે ને, ઓનલી હી કેન એક્સપિરિયન્સ ઇટ. કોઈ બીજા એક્સપિરિયન્સ નથી કરતું. જેને થયું છે એને આપણે પૂછી શકીએ છીએ. અને ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ આ શબ્દો કહે છે, એ દુખ્તરે રસૂલ, તમારી હયાતી મારા માટે એક અંદરની સંતોષી હતી, મારા દિલની તું તસલ્લી હતી. તમારી હયાતીમાં મારી ગમ તારી સાથે હું શેર કરતો હતો. હવે તો જે ગમ મારે આવશે તો હું એકલો જ ઉપાડી શકીશ. તમારા પછી કોની પાસેથી મને સુકૂન મળશે. આ બીબી એની ઇમામનો ખોળો હતો અને ખભો હતો, જે આજે એ પાસેથી ખોળો વટાઈ ગયો છે અને ખભો વટાઈ ગયો છે. This is the loneliness of Imam Ali alayhi salam after passing away of Bibi Zahra alayhi salam. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. Inna lillahi wa inna ilayhi raji'un. Allah subhanahu wa ta'ala પાસે આપણે દુઆ કરીએ કે આપણી નાની સરખી મજલિસ કબૂલ કરે અને આપણા મરહૂમોને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આનો સવાબ આપે અને અહલલ બૈતની બાજુમાં રાખે, જન્નત નસીબ કરે અને અહલલ બૈતની બાજુમાં રાખે. સાથે સાથે આપણને તૌફીકાત આપે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક જવાનું.